સુરતના ચોક બજાર પોલીસે લૂંટેરી દુલ્હનની કરી ધરપકડ। એક યુવતી સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી। મહારાષ્ટ્રના બોઈસરથી બંને ઝડપાયા। આરોપી રેખા અને તેના બનેવીની ધરપકડ। ચોક બજાર પોલીસમાં નોંધાઈ હતી લૂંટેરી દુલ્હનની પોલીસ ફરિયાદ। તપાસમાં આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 3 લોકોને પિતાની જાળમાં ફસાવ્યા છે। પોલીસે તપાસ શરૂ કરી કે આ ગેંગમાં બીજા કેટલા લોકો જોડાયા છે અને કેટલાક આ લોકોની સામે ફરિયાદ નોંધાઈ તેની તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વધુ 2ની ધરપકડ થતાં હાલ આ અંગે કાર્યવાહી તેજ થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે। આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા, જેઓની સાથે એક બેન હતા રેખા દેવી કઈ અને એક એના બનેવી કહીને આવેલા હતા। એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે। એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા। નક્કી થયું એ પછી બોઈસર ખાતે ગયેલા। બોઈસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને શાદી એમને જે લગ્ન કરવાનું નક્કી કરેલું। એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા। એમના ઘરે આવી અને 2 દિવસ રોકાયેલા। 2 દિવસ રોકાયા પછી એમને એવું કીધું કે મારા જે નામ છે નામ કમી કરવાનું છે, તો નામ કમી કરવા માટેનું કહ્યું। એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા। એના બાદ આવેલા નહીં। એટલે વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં। એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી। જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે PSI નીનામા છે એમને તપાસ આપવામાં આવેલી। તપાસ દરમિયાન એમના CDR ને બધું એનાલિસિસ કરવામાં આવ્યું। ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે। તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે। ત્યાં જઈ જે PSI છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલચાલના લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા છે, ઉત્તર પ્રદેશથી આવેલા છીએ અને સોનુ ગુપ્તાનું કામ છે એમ, એટલે કે સોનુ ને ચાની કેટલી વાળાને બધા ઓળખતા હતા। એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે, તો અમારે એમને જવું છે એમના ઘરે। તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે। ત્યારે PSI નીનામાં ત્યાં આગળ ચાની કેટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું। એ સમય દરમિયાન એ ચા બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા। એટલે ચાની કેટલી વાળાએ કહ્યું કે આ ભાઈ સોનુ ગુપ્તા છે। એટલે જેવા છે PSI પકડી લીધેલા અને પૂછ્યું। એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે।